मेरे दोस्तों, मेरे प्यारे भाइयों, केम छो बधाई? अपनी चैनल में आपનું हार्दिक स्वागत है। मारो भावनगर तो गाड़ी अंदर मूकी है पार्किंग में, तो चा पीवा आया है। तो चलो दोस्तों चा पीवा। रघु भाई भी आटा मैंने चा ली। तो अपनी गाड़ी तार पे नाड़ा खोली नाख्या है। तो गर्मी गर्मी बहुत थाय। तो साबु अकाली गाड़ी पड़ी है, खोल नाख्या है तार पे दौड़ा काका छापू माजे है। बहुत गर्मी लगी अभी से भाई खतरा भाई पसीनो पसीनो थी गयो। थाल पे दौड़ा खोलिया में हैरान थी गया। बहुत गर्मी लगे भाई ने अपनी गाड़ी तो दौड़ा खुली गया है। हाफ छड़ी गयो हवे આવી છે ખટરાવાળી લાઈફ ભાઈ। જો એટલા ઝાડવા છે તોય પસીનો થાય છે। બોલો હવે તો હવે ગાડીમાં પંખો ચાલુ કરીને બેઠીએ આપણે। રઘુભાઈ બધું બાટલો બધું કમ્પ્લીટ કરતા શોખ છે પ્રોગ્રામ। સેવ ટમેટા હાલે બધું કમ્પ્લીટ કરીને રાખી દીધું છો રઘુભાઈએ। હવે ચાલો આજે અત્યારમાં રઘુભાઈ કે સેવ ટમેટાનું શાક બનાવો ને ભાખરી બનાવો ઈશુભાઈ મને કે, તો આપણે થોડું ઘણું જમી લઈએ એટલે ઉપાધિ નહીં કાંઈ। તો ચાલો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આપણે નાસ્તાનું। અહીંયા આપણી ભાખરી રોટી ઉપર આવી ગઈ છે। રઘુભાઈ ઉપરી ભરે છે। હવે ગરમી બહુ જ થાય છે। ગળામાં રૂમાલ કાઢતા જ ગળામાંથી રૂમાલ કાઢવો ના મળે જાઓ ભાઈ। તો ચાલો મિત્રો આપણે બનાવી લઈએ જમવાનું। ડુંગળી નાખી દીધી છે। હવે ડુંગળી ફ્રાય થાય છે। હવે ફર્સ્ટ ક્લાસ જોરદાર હો। एकदम लाल डूंगी थी जाए रसो बनाई नाखो हेलो काटो टमेटा गमे मरचू मीठू हळदर धाणा बधु काढो એટલે ફર્સ્ટ ક્લાસ અંદર ગ્રેવી થઈ જાય। આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ। નાખી દે ટમેટા। હવે કેમ રઘુભાઈ? કંપની ગયું કોઈ આવ્યું નથી, હમણાં આવું છું। સેવ ટમેટા રઘુભાઈ લે છે। સેવ ટમેટા ઉપાડે છે બરોબર। આ આપણી ભાખરી છે, જેવી બની એવી ખાઈ દઈએ, પણ બની તો સારી જ છે બરોબર ને। આપણું સેવ ટમેટા કેવું બન્યું છે કાઠિયાવાડી। ચાલો મિત્રો જમવા। કપડો ખાલી હો। બીજી ગાડી ભાવનગરની આવી ગઈ છે। રમેશ રોડ લાઈન 9486 આપણા રાતની ગાડી છે। ચા પીવા જમી લીધું હતું બરોબર। તો ગાડી આવી છે પાછળ અંદર કંપનીમાં ભરવા જાય, તો આપણે ચા પીવા આવ્યા હતા। તમે જુઓ આ જમવાનું પાર્સલ લઈને આવે છે। અહીંયા 70 રૂપિયામાં ચાવલ આપે છે ખાલી। ચાવલ ને બે ત્રણ જાતના શાક હોય ને દાળ હોય અને ચા સિગરેટ પણ રાખે છે।
બરાબર. આ પાણીની ગાડી આવી છે. આ બેનની દુકાન છે, પાણીની દુકાન છે સામે. ખાને કા 1 2 3 4 50 લીટરના બેરલ છે, એટલે 200 લીટર. આમાં શું આવ્યું છે તમને ખબર છે? કોઈને ન ખબર હોય તો કહી દઉં. આમાં છાશ છે. શું છે? છાશ. છાશનું વિતરણ કરે છે આ લોકો. બધાને મફતમાં પાઈ ગ્લાસ છે. આ બધા રોડ ઉપર આવતા જતા માણસો, અંદર કંપનીવાળાથી માટે બધાને ફ્રીમાં છાશ પાય છે. કંપનીવાળાને ધન્ય છે. મંદિર છે અહીંયા. તો આપણે હમણાં છાશ પીશું હમણાં ચાલુ કરે એટલે. એ પાછળ કોણ બધું જોઈ શકો તમે? ચોર છે. 3 ટમેટા છોડી ગયો, 2 મરચાં અને દાળનું પડીકું લઈને જોઈ ગયું. ચોર છે આ, ચોર. વાહ, એ ચોર છે. કે બે ગાડીમાં ચડી ગયું, ગાડીમાં બધું વસ્તુ લઈ લીધું. આવું છે ભાઈ. વાહ, ખૂબ બધું ખાય છે. બધું પાછળ બેઠું બધું ટમેટું ખાય છે અમારું. વાહ, પાછળ પડે છે. બી દાળ વણી વણી ખાય છે. આ દાળ વણી વણી ખાય. ડુંગરો છે. આ કંપનીનું આપણે લોકેશન છે. પાછળ વાડી છે. ગાડી ખાલી થઈ છે. આ સાબુન બને છે અંદર. સાબુની ગાડી ભરાય છે. ઉપર આપણે આવી ગયા અંદર કંપનીમાં. આપણી ગાડી ખાલી થાય છે લોડિંગ. કુંડામાં જ નાખે છે. થોડી થોડી કુંડામાં જ નાખે છે અંદર. બતાડી દઈએ ખાલી કરી નાખ્યા છે. હવે અત્યારે છાશ પીવા આવ્યા છે. ગાડી ખાલી થઈ ગઈ ઓલરેડી. તો ચાલો છાશ પીવા. દોસ્તો હવે ખાલી કરીને આપણે નીકળી ગયા છે બહાર, કંપનીની બહાર. આ કંપનીને પાછળનો નજારો છે. સામે કંપની છે આપણી. તો આપણે નીકળી ગયા છે. હવે જઈએ છીએ આપણે ગુંટોર જીએમસી ઓફિસમાં. તો ચાલો મિત્રો, ત્યાં મળશું આપણે જીએમસી ઓફિસે. મટકા ચીલ સોડા અહીંયા રાખી છે. કેટલા પૈસા? ચીલ સોડા બરોબર. હવે લીંબુ સોડા બનાવે છે અંદર માટલામાં નાખીને. જોઈ શકો છો. આ જો માટલામાં નાખ્યો સોડા ભરે છે. લઈને આવી ગયા છે. મટકા સોડા આવી ગઈ છે. તો ચાલો મિત્રો હવે મટકા સોડા પીવા. મટકા સોડા પીવા. હાંડો ભરી નાખ્યો પણ. ફાઇનલી દોસ્તો, ચેન્નઈ વિશાખાપટ્ટનમ હાઈવે ઉપર આપણે ચડી ગયા છે. બરોબર. આમાં માલે છીએ આપણે. આ કુંકુ શહેર છે.
સીધા ઓફિસે જવાનું છે ભાઈઓ. આપણે ગાડી પડી વિજય સંગીતાની ગાડી, આપણી ગાડી ને અહીંયા પડી 833, આપણી ગાડી ને અહીંયા આવી ગઈ. આપણે આવી ગયા છે. શું થયું લખાયું નંબર પૈસા થઈ ગયા છે હવે. આપણે ચા દૂધ નાખી દીધું છે હવે. ચા બને છે ઓફિસે. રઘુભાઈ શું કરો છો ઉપર? રઘુ રોકડા શું કરે છે? હા HP નો પંપ છે. બોલો હાલો મિત્રો ચા પીવા. કાળુણાજી ચા પીવા છે. ઓલો પાછો મળ્યો તો મને કિરણ, ફૂડ નંબર થઈ ગયો. હા તો આપણી રોટલી બની તૈયાર થઈ ગઈ છે ભાઈ. કમલી હસન છે આ રઘુ રોકડા પોતે બટેટા કાપે છે. ડુંગળી બટેકાનું શાક આજે બરોબર. તો ચાલો રોટી બનાવી લઈએ આપણે. થાય છે હવે રોટી બની ગઈ છે અને ખીચડી બનાવવાની છે હવે બરોબર. શાક થઈ જાય 4 જણનું બનાવ્યું છે બરોબર. શાક થઈ જાય એટલે રોટી ખીચડી બનાવી નાખીએ પછી બધા જમી લઈએ. ફાઇનલ દોસ્તો આપણું જમવાનું બની ગયું છે. શાક બી બની ગયું છે બરોબર. આપણે ચાવલ પાકે છે. આપણે જોઈ લઈએ હવે કેટલા આપણા પાકી ગયા છે. ગેસ હમણાં બંધ કરી દઈએ. હાલો ડુંગળી બટેકાનું શાક છે, રોટી છે, ખીચડી છે. રઘુ રોકડા જમે છે. છાશ છે વાટકો ભરી ઉપાડી લેજો. તો ચાલો મિત્રો જમવા. राहुल को मेरे दोस्तों मेरे भाइयों केम छो बधाए? આપણે જમી કરી દીધું કે વાસણ બાસણ ધોવાઈ ગયા છે કમ્પ્લેટ. તો આ સાથે આપણે આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ બરાબર. અહીંયા અમે આવી ગયા આપ જોઈ શકો છો. ઓફિસ છે પછી ત્યાંથી સામે પડી છે. સામે 9931 પડી છે સંગીતા વિજય બરાબર. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા ભાઈઓ. મારો ભાવનગર હતો.